હતો બડે એટલે નાનકડો સુખનો સૂરજ ઉગાડી દીધો અને ભાઈબંધે બે હાથમાં ઘડિયાળ પહેરી નાખી ને મેલડી માએ આવી ગયા અને દર્શન કરી લ્યો બધા. જય માતાજી. શું કે બધાય મિત્રો મોજમાં ને ભાઈ મોજમાં જ રહેવાનું. આજે છે તમારા ભાઈનો બર્થડે ને આજે ભાઈ ફૂલ મોજ આવે ને. જો આપણી આઉટફિટ ચેક કરો એકવાર ને ભાઈ કેવો લાગુ એ જરાક કોમેન્ટ કરી દેજો ને ભાઈ. બર્થડે દી જો ધક્કાવારી ન આવું તો મારી ભૂમિકા લાગી યાર. ધક્કાવારી એ તો આવું જ પડે ને. અરે આપણી જમકુડી. હાલો મેં તો નિરાતે દર્શન કરી લીધા. હવે તમે બધા પણ દર્શન કરી લ્યો. જો ભાઈ અહીંયા તો કંઈક આવો છે, મજા આવે એવું. હાલો કોમેન્ટમાં જય માં ધક્કાવારી લખી નાખજો. અને જો મોરબીમાં રહેતા હોય ને ટ્રાફિક વગર તમે જો બહાર નીકળી જાઓ તો મોરબી નો કહેવાય યાર. સમજ રહ્યો. પછી તો તમારો ભાઈ પહોંચી ગયો ભાઈ કોલેજ, કારણ કે ઘણા દી પછી ચાલુ થઈ એટલે આપણે ભાઈ સોટા નાખવા તો જવું જ પડે ને. એમ થોડી હાલે કોલેજ ખાલી હો, કાંઈ કાંઈ છે નહીં કંઈ. હાલો તો બીજી વાર ઉપરી આ જાય જો છૂટે છૂટ જઈને. અને કમેન્ટ કરી દેજો કેટલા મોરબીથી જોવે ને આ તકલીફમાં જોઈએ ભાઈ. અમે ભાઈ વીસી વાળા ખીચા તો ફાડી જ નાખવાના. આવાના ખીચા થોડી રહેવા દેવાય. લાગે નાનો પણ ઘણું ખીચું મોટું હોય. જો આવી ગયા ટુડે. પછી બર્થડે આપણો હતો ને વસ્તુ લેવા આપણે ગામની જતા હતા ને જો નીકળી ગયા ઓમ શાંતિ બાજુ. ભાઈ બન કે અમે વિડીયોમાં લેતો મને શરમ આવે. ઘડિયાળ એક ની ને આવ્યા 4 ને આ રીલુમાં પડ્યા. પછી તો આવું પેકિંગ કરાવીને ભાઈ દઈ દીધું ને આ તો આપણા હાથમાં જ જટાવીને આ મામો જો આપણો સોડા પીતો હતો ને ભાઈ. સોડા જ છે ભાઈ, બીજું ન સમજ. ગિફ્ટ જટાવીને આવેલો ગયો ને ભાઈ. આ તો જો મારા ગોતીડા ગિફ્ટ હાટું બાજે રહ્યા ને આ ચશ્મા બસમાં પહેરીને મીંડા હે ને. પણ આ હવે અમારા પૈસા લીધેલું અમને ગિફ્ટ પાછું આપે. ચકલા કોઈથી બાદ ન બને યાર. પછી અમે એવું ટેલિકોમે પહોંચી ગયા ને ભાઈ. અહીંયા જેવડું નામ એવડી સર્વિસમાં નથી મજા. ત્યાંથી માંડી વાળ્યું ને ભાઈ બીજા ભાઈબંધની દુકાન ભાઈ પહોંચી ગયા ને આજે આપણો સુખનો સૂરજ ઉગાડી દીધો. જોવો તમે ખાલી આપણો ઓપનિંગનો વિડીયો. જો કઈ ઘટે મોબાઈલ કરતા તમારો ભાઈ સારો લાગે. બાકી લાગે ને આપણા ભાઈ હાટું લીધો ભાઈ. ખાલી ઓપનિંગનો વિડીયો ઉતારવા દીધો. બાકી આ તો લોકો જટીને વહી ગયા મારા ગોતીડા. હૈસે હાલો જવા દો ભાઈ. પછી આવી ગયા સીધા જમવા. છે કે ભાઈ આપણું એક જ ઠેકાણું ખરાબ બપોરે અહીંયા જવાનું. અંદર આવેલા ગયા ને ભાઈ આપણા ભાઈ ઘર હતા તો એસી હાલતું હતું ફૂલ. પછી તો માલ મસાલો આવી ગયો ને ધબડા સટી તૂટી પડ્યો. વિડીયો બંધ થાય એટલી જ રહ્યા. જમીને પાછા આવી ગયા ભાઈ શોરૂમે, કારણ કે આપણા મોબાઈલના ડેટા ને એવું બધું લેવાનું બાકી. આ તો એકની વિનાની 2 ઘડિયાળ પેલી હતી મારા છે ને. ટાઈમ તો આનો જારો હાલે ને. પછી એને ખંભે બિહારીને ભાઈ લઈ ગયા પાછા એને મૂકવાનું. જોવો તમારો ભાઈ લાગે ને બાબલા જેવો. હૈસે હાલો જવા દો ને ભાઈ. પછી જો પોગી ગયા ઠેકાણે અને આવી ગયા ફોટા બોટા પાડવાને. એક નંબર લાગતા હતા એટલે ભાઈ ફોટા તો પાડવા જ પડે ને. જો આ મોબાઈલ લીધો આપણે કેવો લાગે, મસ્તીનો લાગે ને. લખી નાખજો કોંગ્રેચ્યુલેશન. ચાલો તો મોબાઈલ મોટા ભાઈ આટો લીધો ભાઈ. એનો એ આપણો જ કહેવાય નારી આપણો મોટ ભાઈ. જો અડધી કલાક ઘરમાં હરખથી ન બેઠા થયા ભાઈ બંને પાછો ફોન આવી ગયો. નીકળી ગયા બધા કલે જાઓ રખડવા જોશે કાંઈ ઘટે. અને ઉનાળો એટલો બધો હોય કે ભાઈ ખાવાનું કાંઈ ભાવતું નથી એટલે લિક્વિડ ઉપર જ હાલી. હાલો અમે પાછા ક્યાંય ન જતા. તમે ક્યાંય ન જતા. મારે તો જવું પડશે ને નકર ભાઈ તમને વિડીયો જોવાની મજા કેમ આવશે ને. આવી ગયા મેલડીમાં ને ભાઈ. અહીંયા જો આરતી થતી હતી બધા આરતીના પણ દર્શન લઈ લ્યો. હાલ અહીંયા મારે વિડીયો નહોતો ઉતારવો પણ છતાં ઉતારવો પડ્યો ભાઈ. એનું કારણ એ કે ભાઈ મારાથી જોઈને તમે 2 માણસ જો શીખશો ને તોય મારો વિડીયો હે ને સફળ જાય. કારણ કે તમે જો ગૌ સેવા નહીં કરો ને તો તમારું જીવન જ નકામું યાર. ગાય માતાને ભાઈ સાચવીને રાખવું એ આપણી એક ફરજ છે એટલે ફરજ નિભાવજો બધે. તમારો શું મંતવ્ય છે કોમેન્ટ કરી દેજો. પછી તો સીધી રાત પડી ગઈ ને આવી ગયા ભાઈ આપણે પુષ્પરાજમાં જમવા. હો અહીંયા વગર આપણો બર્થડે જ અધૂરો છે. આ બધા છે આપણા ભાઈ કાળજાના કટકાને સાથી મિત્રો જે આપણી હારે આવ્યા. ઓર્ડર કરેલું અડધું આવવા માંડ્યું ને ભાઈ. આ તો શાક કઈ હળકતું હતું. આને શું કરું ભાઈ બન કે તું ખાઈ લે હાલ તારો કામ હું કરી દઉં. બ્લોગ તને હું ઉતાર દઉં. અસલ મજાનું ફૂલ પેટ કરીને ભાઈ રખડવા નીકળી ગયા ને ભાઈ. એવી જગ્યાએ જાય છે જ્યાં આપણા ઇન્સ્ટામાં સારા એવા વ્યૂ આવ્યા છે ને ભાઈ. એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં. ટી પોસ્ટ ને ભાઈ. અહીંયા આવીને બેહવાની એટલી બધી મજા આવી કે હું ત્રીજી વાર આવી ગયો. અહીંયા ખાઈ પીને મારા ગોતીડા ચા ને કોલ્ડ કોફી મંગાવી લીધી. હવે ખાઈને ચા ને કોલ્ડ કોફી કોણ પીવે સમજાવો કોક હૈસે. પણ આજુબાજુનો વ્યૂ જોવો તમે મજા આવે. 1-1.5 વાગ્યા જેવું થઈ ગયું હતું ને ગામમાં નીકળ્યા પણ તોય ગળદી એટલી બધી હતી. અને ભાઈ તમને જો વિડીયોમાં મજા આવી હોય ને તો લાઈક શેર ને કોમેન્ટ જરૂરથી કરી દેજો. હાલો જય માતાજી.